છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 અને છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકા પંચાયતની 150 બેઠક તથા બોડેલી નગરપાલિકાના 28 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવાની આગેવાનીમાં ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા, જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં આવેલી એસડીએમ કચેરીઓ ખાતે આવી પહોંચ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ જશુ રાઠવાના નિવાસસ્થાનેથી છોટાઉદેપુર તાલુકા પંચાયતની 26 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટેના ઉમેદવારો, સમર્થકો અને મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા વિશાળ રેલી કાઢી ભારત માતા કી જય, વંદે માતરમના ગગનભેદી નારા સાથે ડીજેના તાલે એસડીએમ કચેરી ખાતે ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવાર તરીકેનું નામાંકન નોંધાવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 બેઠક અને છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકાની 150 જેટલી તાલુકા પંચાયતની બેઠકો પર ચૂંટણી જંગ જામશે અને નગરપાલિકા બોડેલીની 7 વોર્ડની 28 બેઠકો પર ખરાખરીનો જંગ જામવાનો હોય, જેની તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે રાજકીય પક્ષો દ્વારા પણ જીત મેળવવા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મારું નામ રાઠવા વિલાસબેન જયેશભાઈ ગામ કોલી, હું ડોલરિયા જિલ્લા પંચાયતમાંથી ઉમેદવાર નોંધાવી છે। તો આજે અમે ફોર્મ ભરીને આવ્યા છે, તો હું જંગી મતથી જીતીશ એવી મને આશા છે। આજે કલેક્ટર કચેરી છોટાઉદેપુર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂકીને મને મારું નામ જે જાહેર કરવામાં આવ્યું છે, એ બદલ હું ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ એવા ઉમેશભાઈ રાઠવા, સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબનો અને તમામ મોવડી મંડળનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજરોજ છોટાઉદેપુર ખાતે 31 શહેર જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીમાંથી રાઠવા ભવનસિંહભાઈ રમેશભાઈ ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે અને મારા પર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ કરીને રાખીને મને મેન્ડેટ આપ્યો છે અને એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છે અને 31 શહેર જિલ્લા પંચાયતના તમામ આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને યુવા મિત્રોએ મારી સાથે છે અને ખૂબ બહુમતીથી વિજય થઈશું અને ખાતરી છે કે આ વખતે શહેર જિલ્લા પંચાયતની ઉમેદવારીમાં રાઠવા ભવનસિંહભાઈ વિજય થશે અને 4 તાલુકા પંચાયતના તમામ સભ્યશ્રી સાથે લીડથી જીતીશું અને કઈ નવા નિહાળે હમણાં ચકલા છે પીડા પોપટો, એમને હું ગમે તે ઉડાડીને ફેંકી દઈશું એવી ખાતરી આપે છે અને આ 31 શહેર જિલ્લા પંચાયતના તમામ યુવાનો અમારી સાથે છે અને ખૂબ મહેનત કરીને આગળથી જીતીશું એવો વિશ્વાસ છે મને। આજે સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની જે ચૂંટણી યોજાવાની છે એના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લામાં પણ 32 જિલ્લા પંચાયત, 28 નગરપાલિકા અને 150 જેટલી તાલુકા પંચાયતના ઉમેદવારો પત્રો ભરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જેમને પાર્ટીએ પસંદ કર્યા છે એવા તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। ત્યારે હું ખૂબ વિશ્વાસ સાથે કહું છું કે આ વખતે છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં પૂરેપૂરી 32 જિલ્લા પંચાયતો અમે લઈશું અને સત્તા મેળવીશું। તમામ તાલુકા પંચાયતોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને બોડેલી નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે। ત્યારે આજના તબક્કે તમામ ઉમેદવારોને અને શુભેચ્છા પાઠવું છું અને શ્રેષ્ઠ નેતૃત્વનો આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। અભિપ્રાય ન્યૂઝ, છોટાઉદેપુર। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।